નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ન્યૂઝ સમાચારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું અબદાન રેશમા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. વિશ્વ સેવા પરિષદ દિલ્હી પ્રવેશ કાર્યાલય દ્વારા ભુજના માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવરને રાષ્ટ્રીય સેવા રત્ન એવોર્ડ 15મી ડિસેમ્બરે દિલ્હી મધ્યે આપવામાં આવ્યો. વિશ્વ સેવા પરિષદ દ્વારા દર વર્ષે વિવિધ રાજ્યોમાંથી કુલ 21 વ્યક્તિઓની જુદા જુદા એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે. દરેક રાજ્યમાંથી એક અથવા બે વ્યક્તિને પસંદ કરવામાં આવે છે. આ વર્ષે જીવદયાની શ્રેષ્ઠ કામગીરી કરનાર મૂળ કોઠારાના હાલે ભુજ વસતા પ્રબોધ મુનવરની પસંદગી કરવામાં આવી. વર્ષ 2013નો આ સેવા રત્ન એવોર્ડ પ્રબોધ મુનવરને તારીખ 15 ડિસેમ્બર દિલ્હી ખાતેના એક સમારંભમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો છે. કોઈ પણ સત્કાર્ય કર્યું હોય એ ક્યારે ફેલ થતું નથી અને તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કંઈ ને કંઈ માન સન્માન અને રુતબો આપી જાય છે. આવા આપણા એક પ્રબોધભાઈ મુનવરે મૂંગે મોઢે અને એમની ટીમે સમગ્ર મૂંગે મોઢે ખૂબ સેવાઓ કરી, ખૂબ ક્ષેત્રોમાં સેવા કરી. આ તેમની સેવાને વિશ્વ સેવા પરિષદ દિલ્હી દ્વારા ખાસ રેકોગ્નાઇઝ કરી અને તેમને એવોર્ડ આપવામાં આવ્યો. એ સમગ્ર લોકોનું ગૌરવ એવા પ્રબોધભાઈ મુનવર આપણી સમક્ષ હાજર છે. તેમની પાસે સાંભળીએ. હું ખૂબ જ આનંદ અનુભવું છું, કારણ કે રાષ્ટ્રીય લેવલ સુધી પહોંચવું એ ખરેખર ખૂબ જ અઘરું છે. છતાં પણ મેં જે સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી એની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી, જેનો મને આનંદ અને સાથે મને ગૌરવ છે. એમાં હું એકલો નહોતો, પણ મારી પૂરી ટીમે જે મને સહકાર આપ્યો અને મને રાષ્ટ્રીય લેવલ સુધી પહોંચાડ્યો છે, એ માટે હું ખરેખર મારી ટીમને પણ ખૂબ અભિનંદન આપું છું કે જેમણે સાથે રહી મારી સાથે કામ કરીને મને રાષ્ટ્રીય લેવલ સુધી પહોંચાડ્યો. અત્યાર સુધીમાં એવા 166 જેટલા લોકોને માનવજ્યોત સંસ્થાએ મારા સૌરે મિત્રો મળીને અને જેના ઘર નહોતા મળતા એને આપણે ઘર સુધી આપ્યા છે. પછી છત્તીસગઢનો હોય, પશ્ચિમ બંગાળનો હોય, તામિલનાડુ હોય, આંધ્રપ્રદેશનો હોય, આપણે એના પરિવાર સાથે ફેરમિલન કરાવ્યા છે. કોકનું 15 વર્ષે મિલન થયું છે, કોકનું 10 વર્ષે મિલન થયું છે, કોકનું 8 વર્ષે તો કોકનું 5 વર્ષે મિલન થયું છે. આવા મિલનની નોંધ દિલ્હીમાં બેઠેલા કેટલાક લોકોએ, જાગૃત નાગરિકોએ લીધી અને વિશ્વ સેવા પરિષદ દ્વારા જેમાં 327 જેટલા ફોર્મ ભરાઈને આવ્યા હતા આ રાષ્ટ્રીય સેવા એવોર્ડ માટેના, અને ગુજરાતમાંથી 38 જેટલા ફોર્મ ભરાયા હતા અને ગુજરાતમાંથી મારી એકની પસંદગી કરવામાં આવી હતી. બાકી રાષ્ટ્રીય લેવલે જોઈએ તો 327 ફોર્મમાંથી માત્ર 31 જણાની પસંદગી જુદા જુદા એવોર્ડ માટે કરવામાં આવી હતી. સૌના સહકારથી માનવજ્યોત સંસ્થા કામ કરી રહી છે અને હજુ પણ આ વધુમાં વધુ સારા કાર્યો થાય, વધુમાં વધુ આ ખોટા પડેલા લોકો ઘરે પહોંચે એવું મારું પ્રથમ કાર્ય હશે અને હું આ સેવામાં વધુ ને વધુ કાર્ય કરતો રહીશ. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટેલ શક્તિનું નવલું નજરાણું શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનું રસ થાળ માત્ર ₹90. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. વિરંડિયારા ખાતે નવપલ્લવ ટ્રસ્ટ દ્વારા મેઘમારુ સમાજના 300 જેટલા તારલાઓને સન્માનવામાં આવ્યા તથા આગામી દિવસોમાં વધારે ને વધારે ભણતર આપવાના પ્રયાસો કરાયા. ભીરંડિયારા ખાતે મેઘમારુ સમાજના તેજસ્વી તારલાઓને નવપલ્લવ ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન સમારંભમાં ભાજપના જિલ્લા પ્રમુખ પંકજભાઈ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, ભુજ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિનોદ ચાવડા તથા તાલુકા પંચાયતના પ્રમુખ વેલુબેન મંગેરિયાએ ખાસ હાજર રહ્યા હતા. આ સમારંભમાં ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજનાઓ અંગે લોકોને જાણકારી અપાઈ હતી. તો આ સમગ્ર આયોજનમાં ખાસ હિતેશભાઈ ખંડોલે જહેમત ઉઠાવેલ હતી. તો શું કહે છે આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતા? આજે મને સૌથી વિશેષ ખુશી એ વાતની છે કે મેઘમારુ સમાજ ખડીર, બન્ની, કચ્છમ ત્યાંનો મેઘમારુ સમાજની અંદર આજે સમાજનું પણ સંમેલન છે. એની સાથે સાથે શિક્ષણની કાર્યની અંદર જેમણે શિક્ષણની અંદર આગળ વધ્યા છે એવા વિદ્યાર્થીઓનું પણ સન્માન છે. એટલે સરસ્વતીનું સન્માનનો જે કાર્યક્રમ અહીં ગોઠવ્યો છે એના માટે હું સમાજને
અને નવપલ્લવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ધન્યવાદ આપું છું અને ખુશી વ્યક્ત કરું છું. સમગ્ર કચ્છના કેટલાક વિસ્તારોની અંદર શિક્ષકોની ઘટ રહેતી હોય છે. એના મુખ્ય કારણોમાંનું એક કારણ છે કચ્છમાંથી પોતાના શિક્ષકો નથી. આપણે બહારના શિક્ષકો ઉપર આધારિત રહેવું પડે છે. ગુજરાતની અંદર સેન્ટ્રલાઇઝ ભરતી થવાના કારણે કચ્છને સૌથી છેલ્લે લોકો પસંદ કરતા હોય છે. એમાં આ છેવાડાના વિસ્તારને એથી વિશેષ છેલ્લે પસંદ કરતા હોય છે. મેં મુખ્યમંત્રી સમક્ષ એવી રજૂઆત કરી છે કે કચ્છના પછાત તાલુકાઓ માટે સ્પેશિયલ ભરતી કરવામાં આવે અને અમુક વર્ષો સુધી ત્યાંથી બદલી ન થાય આ પ્રકારની લાગણી મેં માન્ય મુખ્યમંત્રી સમક્ષ મૂકી છે. મને શ્રદ્ધા છે કે આવનારા સમયમાં આપણે એ દિશામાં પણ ચોક્કસપણે કંઈ નિર્ણય લેવડાવી શકશું. તો જાણીએ શું કહે છે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય. મને એટલી બધી ખુશી છે ને એમાં જ્યારે મેં આ સન્માનના કાર્યક્રમમાં આટલા 300 બાળકોનું સન્માન આપણે આવા દુર્ગમ વિસ્તારમાં કરી રહ્યા છીએ. દીકરીઓને ભણાવે એ બાબતના જાગૃતિના કાર્યક્રમમાં ભાઈઓને જ સમજાવવું પડશે, કારણ કે અહીંયા બહેનો તો બહાર આવતી જ નથી. એટલે ભાઈઓના મગજની અંદર જ આ વાત ઉતારવા માટે સતત અમે એ લોકોને આ વાતનું ધ્યાન દોરીએ છીએ કે તમે તમારી દીકરીઓને ભણવા મૂકો. અને મને લાગે છે કે સમય જતાં ઘણા બધી સફળતા આપણે પ્રાપ્ત કરીશું. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ. રેડીમેડ ડ્રેસીસ, લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટ તથા સિલ્કના લોંગ પાર્ટી વેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ. નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ. દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. ભુજના ખારી નદી વિસ્તારના ખાડામાં પડી ગયેલી ગાયને મા ન્યૂઝ તથા કચ્છિયત ટીવી સમાચારના રિપોર્ટરે મહા મહેનત કરી ગાયને બચાવી લીધી. ભુજથી દૂર આવેલ ખારી નદીના ખડકાળ તટ અને ખાડાઓમાં મૂંગા જીવ ઘાસચારાની લાલચમાં પહોંચી જતા હોય છે અને ઊંડા ખાડામાં ખબકાઈ જાય છે. એવો જ એક કિસ્સો તાજેતરમાં બન્યો હતો. 2 દિવસ પહેલા એક ગાય આવા ખાડામાં પડી ગઈ હતી. સુમસામ જગ્યામાં આ ગાય ઉપર કોઈનું ધ્યાન ગયું ન હતું. તેના માલિકે પણ આ બાબતે દરકાર કરી ન હતી, પરંતુ મા ન્યૂઝ અને કચ્છિયતના રિપોર્ટરોને માહિતી મળતા ત્યાં પહોંચી ગયા હતા અને તેને ખાડામાંથી કાઢવા માટે તનતોડ મહેનત કરી હતી. તેના માલિકને બોલાવાતા તેણે કહ્યું હમણાં જ પડી છે, પરંતુ ગાયની ભૂખને જોતા અને આજુબાજુના વાતાવરણને જોતા ગાય 2-3 દિવસથી પડેલી હોય તેવું પત્રકારોને લાગ્યું. આવા મૂંગા પશુઓને દૂધ પૂરતા પાડી અને પછી તેના માલિકો છૂટા મૂકી દેતા હોય છે, જેનો ભોગ આ અબોલ જીવ બનતા હોય છે. અમર હેર મેકિંગ સલૂન એસી. મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે. તો મેળવો આપના રૂપિયાનું પૂરું વળતર. અમારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, હેર કલર, ઇન્ડોલા, લોરિયલ, હેર થેરાપી, હેર સ્પા, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, હેર લોસ ટ્રીટમેન્ટ, હેર સ્મૂથની, ફ્રેશ ટ્રીટમેન્ટ, ફ્રેશ મસાજ, પિમ્પલ ટ્રીટમેન્ટ, ફેશિયલ, સ્કિન લાઇટિંગ, બોડી સ્પા, બોડી મસાજ એન્ડ બોડીઝ ફેશિયલ. લગ્ન પ્રસંગે મહેંદીના ઓર્ડર લેવામાં આવશે.
આપની એકવારની મુલાકાત કાયમી બની જશે. સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં RTO રિલોકેશન સાઇટ ભુજ કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો નયન R ભાટી હેર સ્પેશિયાલિસ્ટ 8866041226. સૌ કોઈની નજર ગાંધીધામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં હતી. આખરે પરિણામ આવતા 3 સીટો બીજેપીને ફાળે જતા કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી. લઘુમતી સમાજે પણ બીજેપી પર વિશ્વાસ મૂક્યો. ગાંધીધામ તાલુકાની પ્રજાનો હું ભારતીય જનતા પાર્ટી કચ્છના અધ્યક્ષ તરીકે હૃદયપૂર્વકનો આભાર પ્રગટ કરું છું. ત્યાંના મતદારોએ જે જાગૃતિ બતાવી છે, સમગ્ર દેશની અંદર જે પ્રકારે વાતાવરણ બન્યું છે એની અંદર ગાંધીધામ તાલુકાની પ્રજા પણ એની સાથે જોડાઈ છે. મને જણાવતા ખુશી થાય કે ગાંધીધામની અંદર આજે 3 સીટનું રિઝલ્ટ હતું અને 3 ભારતીય જનતા પાર્ટીને તાલુકા પંચાયતની સીટો ગાંધીધામ તાલુકાની પ્રજાએ આપી છે. એમાં નોંધનીય બાબત એવી છે કે ગાંધીધામની ખારી રોહર સીટ કે જ્યાં 98% લઘુમતી સમાજના મતદારો હતા, એવી સીટ પણ અમને 701 મતની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીને મળી છે. આ કચ્છ માટે જ્યાં સમગ્ર રાજ્યની અંદર 2 જિલ્લા એવા છે, ભરૂચ અને કચ્છ, જ્યાં લઘુમતીઓની વસ્તી અને મતદારો વધારે છે, એ જિલ્લા માટેના એક સંકેતો છે. અને એટલે હું આને કોંગ્રેસ પાર્ટીએ જે પ્રકારે ચૂંટણીની શરૂઆતની અંદર એક ઉમેદવારને લલચાવી, ફોસલાવી, જે પણ એને કાવા દાવા કરીને લોકશાહી પરંપરાથી દૂર જઈને એક સીટ મેળવવાનો પ્રયત્ન કર્યો, આ પ્રજાએ એને રોષપૂર્વકનો જવાબ આપ્યો છે. એ દ્રષ્ટિએ હું જોઉં છું. અને ગાંધીધામની અંદર આ પરિણામો પછીની સ્થિતિ જે પ્રકારની થઈ છે એ પ્રમાણે તાલુકા પંચાયતની અંદર કુલ 15 સભ્યોની સંખ્યામાંથી 10 સભ્યો ભારતીય જનતા પાર્ટીના થયા છે અને 5 સભ્યો કોંગ્રેસના થયા છે. એટલે ત્યાં વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનું શાસન પ્રસ્થાપિત થશે. કચ્છ જિલ્લો એ હંમેશા વિકાસની સાથે રહેલો જિલ્લો છે. કચ્છ જિલ્લો હંમેશા રાષ્ટ્રીય પ્રવાહની સાથે રહેતો જિલ્લો છે. અને જે પ્રકારના સંકેતો મળે છે એ પ્રમાણે કચ્છની અંદર આગામી સમયની અંદર પ્રજાજનો વધુ વ્યાપકપણે ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને રહેશે એવું મને શ્રદ્ધા છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજના કેરા ગામના મુખ્ય ચોકમાં આડેધડ પાર્કિંગના કારણે ગામની અંદર વાહનોનો મેળો જામ્યો. મુન્દ્રા જતા આ એકમાત્ર રોડ ઉપર વાહનોના અવરજવરના કારણે પણ આ સમસ્યા અવારનવાર સર્જાય છે. ભુજ શહેરમાં તો અવારનવાર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા રૂપ બની છે. જ્યારે આ ટ્રાફિકની સમસ્યામાં ગામડા પણ ઘેરાયા છે. ભુજના કેરા ગામના મુખ્ય ચોકમાં દ્વિચક્રી વાહનો તથા ભારેખમ વાહનોને આડેધડ પાર્કિંગ કરાતા રોડ પર રીતસરના વાહનોના ખડકલા જોવા મળ્યા હતા. આ ટ્રાફિકની સમસ્યાથી કેરા ગ્રામજનો તથા રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો અવારનવાર કરવો પડે છે. આ ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે પગલાં લેવા જરૂરી છે. કેરાના ગ્રામ વિસ્તારમાંથી આ એક જ રસ્તો ભુજથી મુન્દ્રા બાજુ જતો હોવાથી ભુજથી આવતી એસટી બસો, પ્રાઇવેટ બસો તથા ટ્રક અને અન્ય ભારે વાહનો માટે આ એકમાત્ર રસ્તો છે. આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે, પરંતુ તે અંગે કોઈ વિચારણા સુદ્ધા કરવામાં આવતી નથી, જેનો ભોગ ગ્રામજનો બનતા હોય છે, જેનો ઉકેલ તાત્કાલિક કરવો જરૂરી છે.
હેન્ડીક્રાફ્ટ કુટીર મેળો 2013 ભુજ હાટમાં પધારો અને કારીગરો તથા કસબીઓ પાસેથી સીધી ખરીદી કરો અને સીધો લાભ મેળવો. તારીખ 13 ડિસેમ્બર 2013 થી તારીખ 2 જાન્યુઆરી 2014 સુધી. તો લાભ લેવાનું ચૂકતા નહીં. સમય બપોરના 1 થી રાત્રિના 9 વાગ્યા સુધી. આ હસ્તકલા કસબને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરીને કારીગરોના પરિવારોને પણ ઉપયોગી થઈ શકો છો. ભુજ હાટમાં હસ્તકલા મેળામાં આંગળીઓના કસબની વિવિધ વસ્તુઓ, માટીકામ, વિવિધ જાતિઓના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરખ, બાટિક કામ, આ સિવાય મેટલ વર્ક, મડ વર્ક તથા અનેક કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ, કચ્છી લોક સંગીતના જોડિયા પાવા, રાવણ હથ્થો તથા અન્ય સંગીતની સુરાવલીઓ સાંભળવા મળશે. કચ્છી સંસ્કૃતિનો આનંદ માણી શકાશે. એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ હસ્તકલા મેળામાં મળી શકે છે. તો એક વખત પધારી ખાતરી કરી જુઓ. પધારો ભુજ હાટમાં. સ્થળ ભુજ મુન્દ્રા હાઈવે, રિલાયન્સ શોપિંગ મોલની સામે. ભુજની ખારી નદીમાં બનેલા 3 ચેક ડેમો કરોડોના ખર્ચે બન્યા, પરંતુ કથિત ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના કામથી 2-3 વર્ષમાં તૂટ્યા. મા ન્યૂઝની ટીમ તમને ખારી નદીમાં લઈ આવેલી છે અને બતાવવામાં આવે છે કે ચેક ડેમ જે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા હતા, તેવા 3 ચેક ડેમની અમને માહિતી હતી કે ખારી નદીમાં ચેકડેમ બનાવ્યા છે, એમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે. અને આ ભ્રષ્ટાચાર કરનાર કોઈ નથી, પણ ભુજના રાજકીય માથાપણામાં સંડોવાયેલા છે. આ તમે ચેકડેમ જોઈ શકો છો કે જે નિયમ મુજબ કરવાનું આવે એમ કામ થયું જ નથી, પણ ખાલી માત્ર આમાં પાણા ટોળા નાખી અને સીસી રોડ જે રીતે બન્યું હોય એ રીતે. અને નગરપાલિકાના એક પૂર્વ પ્રમુખનું પણ નામ આમાં ચર્ચાએ છે કે કદાચ આની સંડોવણી આમાં છે અને એ આમાં સાથે હતા. પણ ખૂબીની વાત તો એ છે કે તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી. આવા કોન્ટ્રાક્ટર ઉપર ફોજદારી કરવામાં નથી આવી, કારણ કે લાખો રૂપિયાના ચેક ડેમો 3 પાણીમાં ધોવાઈ ગયા છે. ને આ વરસાદ નથી ધોવાના, આ અગાઉ પણ 2 વર્ષથી ધોવાયેલા પડ્યા છે. પહેલાં પણ આની છાપામાં પણ ન્યૂઝ મીડિયા પણ બતાવેલું હતું, પણ છતાંય પણ હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. તો શું તંત્ર શું આમાં મળેલું સાથે? અને નથી લાગતું ભાવસારજી તમને કે આમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે? ભ્રષ્ટાચાર તો બહુ મોટા પાયે છે, કેમ કે આ આખું કોન્ક્રીટથી બનાવવું પડે નિયમ પ્રમાણે. અને જે આ નદીનો વિસ્તાર છે એ નદીના વિસ્તાર પ્રમાણે સિઝનમાં બહુ પૂરજોરમાં પાણી આવતું હોય તો આ કોન્ક્રીટથી જ કામ થયેલો હોવો જોઈએ. આ કામ ચાલે નહીં. અને આના અંદર સરિયા પણ હોવા જોઈએ. અને જે આપણે સિમેન્ટ અને કોન્ક્રીટથી કરવામાં જે કામ આવે છે એના બદલે ઉપર ખાલી કોટિંગ છે ને, જે એ સિમેન્ટ ને કોન્ક્રીટનો કરેલો છે, પણ અંદર ખાલી પાણા માત્ર આવા કચરો જ ભરેલો છે. તો શું પાણા પણ એવા છે કે એ પાણા કોઈ યોગ્ય પથરા નથી, આ નદીમાંથી નીકળેલા પથરા જ છે. એ પથરા છે ને કોઈ કાઢે ચાલે નહીં. એકદમ જે ઘરના મકાનના પાણા વ્યવસ્થિત ગોઠવેલા પથરા હોય એના પ્રમાણે થાય. એક તો આ પાણા ચાલે જ નહીં, પાણા હોય જ નહીં. સિમેન્ટ, કોન્ક્રીટ અને સ્ટીલ સાથે બનાવવું પડે, જે બનાવેલું નથી. ને આમાં પૂર્વ પ્રમુખ હતા, એમની પણ સંડોવણી છે એવી અમને માહિતી હતી. અને બીજી વસ્તુ એ કે તંત્ર દ્વારા જો આવી રીતે લાખો કરોડોના ખર્ચે જો આવા ચેક ડેમ બનતા હોય ને તૂટી જતા હોય, તો એ શા માટે આવા કોન્ટ્રાક્ટર, એન્જિનિયર ઉપર પોલીસ ફરિયાદ નથી કરતા અને પાછો વ્યવસ્થિત જે એનો નિયમ મુજબ બનતું હોય એ શા માટે નથી બનાવ્યું? આવા ચેક ડેમો છે એના બાબતે અમે આગળ કાર્યવાહી કરેલી હતી આરટીઆઈ મારફતે, પણ ત્યારે 3 અલગ અલગ ઓફિસમાંથી ટોટલ 37,500 રૂપિયા ભરી અને આ માહિતી મેળવવાનો પત્ર મને આવ્યો હતો. હવે તમે વિચારી શકો છો કે આ જે નાનકડો ભ્રષ્ટાચાર કે મોટો ભ્રષ્ટાચાર થયો છે એને છુપાવવા માટે આ લોકો કેટલી હદ સુધી આગળ જાય છે કે આરટીઆઈ કાર્યકર્તાઓને પણ આ લોકો માહિતી નથી આપતા. પણ આમાં કોન્ટ્રાક્ટર અને રાજકારણીની સંડોવણી તો હોય જ છે આમાં દેખીતી, પણ જે બહારથી એન્જિનિયરો આવેલા છે, અધિકારીઓ આવેલા છે, એ એટલી મોટી હદે ભ્રષ્ટાચાર કરે છે, કારણ કે એ બહાર ના હોય છે. અમુક સમય સુધી 2-5 વર્ષ અહીંયા સર્વિસ કરે છે, પછી ચાલ્યા જાય છે, પણ આ બધું ભોગવવું પડે છે ભુજની પ્રજાને. અચ્છા, આ તો આપણે એક ડેમ બતાવ્યો છે, આવા 3 ડેમ બનેલા છે આજ નદીમાં. બધે ચેક ડેમોનો અંદાજિત મને એક્ઝેક્ટ ફિગર આરટીઆઈ થી નથી પડ્યો, પણ 1 કરોડની આજુબાજુનો ફિગર થાય છે. એક્ઝેક્ટ ફિગર મળશે ત્યારે આપણે દર્શક મિત્રોને સાચો ફિગર આપશું. એ 1 કરોડમાંથી માત્ર મને એવું લાગે છે કે અમુક લાખ રૂપિયા, 5 થી 10 લાખ રૂપિયામાં જ એ બધે બનેલા છે, અને બાકીના રૂપિયા કોઈક અલગ રસ્તે સામાન્ય લોકો કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં ગયા હોય એવું દેખાઈ આવે. એનું કારણ છે કે જે આ તમે કામ જોવો છો, પથ્થર તો નદીમાંથી ઉપાડેલા છે, રેતી નદીમાંથી ઉપાડેલી છે,
કાંકરી અને સિમેન્ટ છે, જે સિમેન્ટ છે પણ નામનો સિમેન્ટ છે, એ તમે તો આમાં જોઈ શકો છો. 2 વર્ષ તો આટલો મોટો બનાવો તો 5 થી 10 લાખમાં બનતો હોય જો એક. તો વિચાર કરો કે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. એ પબ્લિકના પૈસા આ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, રાજકારણીઓ ખાઈ ગયા છે. પ્રોપરલી સુપરવિઝન હોવું જોઈએ. એ સુપરવિઝન પણ અહીંયા થયું હોય એવું. ને બીજી જાણકારી હતી કે આ કોઈક સંસ્થા દ્વારા ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે, કારણ કે ટ્રસ્ટને કામ પહેલા મળે છે. ધન્વંતરી આયુર્કેર સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર્કેર. ભુજમાં કલ્યાણ પર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિઓનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોલ શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. દેશી ઔષધિઓ પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે. ભુજની જનતા માટે કલ્યાણ પર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે. વૈદ્ય ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય સોમ થી શનિ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8. દર મહિને પુષ્ય નક્ષત્ર ઉપર જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને મફત સુવર્ણ પ્રાશના ટીપા પીવડાવવામાં આવે છે. જૂના હઠીલા રોગો, દમ, ખાંસી, ઉધરસ, લકવા, વા, સાંધાના દુખાવા, પથરી, પેટની તકલીફોનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ નિદાન કરી આપવામાં આવશે. શેમ્પૂ અને માથાનું તેલ આયુર્વેદિક પદ્ધતિથી ઘરે બનાવવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘરે બનાવી આપવામાં આવશે. સ્થળ ધન્વંતરી આયુર્કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિનિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા 9879379306. રિતેશ પાલેજા 9913471947. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય. અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજોડીની આશાપુરા કંપનીમાં નોકરી કરતા હિરજી ગોપાલ ઉંમર વર્ષ 30 પીએફના હક ન મળતા ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ભુજ તાલુકાના ભુજોડી ગામના રહેવાસી હિરજી ગોપાલ ઉંમર વર્ષ 30 આજરોજ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. સુપરવાઇઝરે રાજીનામું આપી દીધા બાદ 15 લોકોને પીએફનો હક મળેલ નથી. હિરજી ગોપાલ ભુજોડી ખાતે આવેલ આશાપુરા કંપનીમાં 7 વર્ષથી નોકરી કરે છે, પરંતુ તેમને કાયમી ન કરાતા તેમણે ઝેરી દવા પી અને આયુષ્ય ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. તમન્ના રમજાન પઠાણ જે 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તે બદલ ખૂબ ખૂબ શુભકામના. શુભેચ્છક દાદા દાદી કરીમાબેન અબુભાઈ પઠાણ, માતા પિતા શરીફાબેન રમજાન પઠાણ, કાકા કાદરભાઈ અબુભાઈ પઠાણ, કાકા મામદ હુસેન અબુભાઈ પઠાણ, મામા ફકીર મામદ હાજી ચૌહાણ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ.
દિલ્હીમાં ધુમ્મસને કારણે અકસ્માત, 4ના મોત, 9 ઘાયલ. યુકેમાં ગોરી મહિલા સાથે અડપલા કરવાના આરોપમાં દક્ષિણ ભારતીય ડોક્ટર અંગમથુ અરુણ ક્લેવાનંદ સસ્પેન્ડ. હિંમતનગરના એસટી ડેપોમાં મહિલા શૌચાલયમાં યુવતી સાથે છેડતી, યુવાન વિરુદ્ધ ફરિયાદ દાખલ. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશનો મોદી પર પ્રહાર, કહ્યું કે લોકાયુક્ત પર મોદીની ટિપ્પણી આશારામ જેમ બ્રહ્મચર્ય પર ભાષણ આપે છે તેવી જ છે. 7 દિવસમાં દિલ્હીમાં 280 સભાઓ યોજી સરકાર બનાવવા પર નિર્ણય લેશું, કેજરીવાલે જણાવ્યું. અમેરિકામાં ભારતની ડિપ્લોમેન્ટ દેવ્યાની સાથે ગેરવર્તન, કપડાં ઉતારી કરાઈ તપાસ. ગ્રેટર નોએડા એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે રોડ અકસ્માત, 24 લોકો ઘાયલ. દેશભરની સરકારી બેંકોમાં વેતન વધારવા તથા અન્ય કેટલીક માંગ માટે 18 ડિસેમ્બરથી હડતાલ. અમેરિકાની હોવર્ડ યુનિવર્સિટીમાં બોમ્બના સમાચારથી ભારે ચકચાર, ખાલી કરાવ્યું આખું પરિસર અને પરીક્ષા રદ કરાઈ. બીજેપી પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ કહ્યું કે પહેલા 10% રાજનીતિથી જોડાયેલ હતો, હવે તે પણ છોડી રહ્યો છું. ઇરાકમાં શિયા તીર્થયાત્રીઓ પર કાર બોમ્બ હુમલો, 66ના મોત. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે કહ્યું કે કેજરીવાલ અન્નાની ટીકા કરવાનું બંધ કરે. લોકપાલ મુદ્દે અન્નાના સૂરમાં મળ્યા રાહુલના સૂર, અન્નાએ કર્યા રાહુલના વખાણ. ભારે ચર્ચા બાદ આજે લોકપાલ બિલ રાજ્યસભામાં પાસ થયું અને આવતીકાલે લોકસભામાં ચર્ચા થશે. 4 રાજ્યોની ચૂંટણીના પરિણામો સાનુકૂળ આવતા ભાજપમાં ઉત્સાહનો ઘોડાપૂર, 272નો જાદુઈ આંક દેખાવા લાગ્યો. સંઘ અને ભાજપની બેઠકમાં અડવાણી ગેરહાજર રહેતા પાર્ટી હાઈકમાન્ડ ચિંતિત. અજ્ઞાત ચૂંટણી ભંડોળ પર નિયંત્રણની તૈયારી, ચૂંટણી પંચ હાલની 20,000ની ટોચ મર્યાદામાં ફેરફાર કરવા માંગે છે. લોકપાલની આડેના અડચણો દૂર કરવા સરકાર હરકતમાં. રાંધણ ગેસના ભાવોમાં વધારો કરવા પર મર્યાદા લાદવા માંગતું નાણાં ખાતું. રેપો રેટમાં 0.25% સુધી વધારો થશે, લોન વધુ મોંઘી થશે. તો દર્શક મિત્રો, આ હતા કચ્છિયત ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.